તો ગાઈસ અત્યારે આપણે પહોંચી જશે દરજી અને અહીંયાથી સોડા ભરીશું સ્ટીમ ક્લિયર પાણી તો બધી સોડા કાઢીને આપણે સકડામાં મૂકી દઈશું તો ચલો ફટાફટ સોડા ભરી લઈએ તો ફાઇનલ મિત્રો સોડા તો આપણે ભરી લીધી છે સકડાની અંદર તો હવે ડાયરેક્ટ નીકળી ઘરે અને હજુ આપણે અહીંયા ડીઝલ નખાવવાનું છે તો ચલો આપણે ફટાફટ અહીંયાથી જેવી ડીઝલ નખાવવાનું પછી નીકળ્યો ડાયરેક્ટ ઘરે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 9મો દિવસ અને અત્યારે આપણે જોઈશું દરજી આપણો છકડો લઈને તો આ છે આપણો છકડો તો આપણે માલ ભરવા જઈએ છીએ કારણ કે કાલ માતાજીનો માંડવો છે તો આ છે આપણો છકડો લઈને જોઈશું દરજી તો સોડા અને પાણી ને બધું લેવાનું છે આપણે ત્યાંથી આજ લાવી તો ઠંડુ થઈ જાય એટલે કાલે ફૂલ ઠંડુ મળી રહે આપણે દુકાને તો ચલો ડાયરેક્ટ દરજી જઈને તમને મળું તો ગાઈસ અત્યારે આપણે નીકળી ગયા છીએ શિયાળથી દરજી જવા માટે કારણ કે આપણે સોડા લાવવાની છે તો એના માટે છકડો લઈને જઈશું તો ચલો ફટાફટ દરજી પહોંચી અને પછી વાત કરીએ તો ગાઈસ અત્યારે આપણે પહોંચી જઈશું દરજી અને અહીંયાથી આપણે ફટાફટ બધી સોડા કઢાઈ લેવી અને પછી ડાયરેક્ટ મૂકી દઈએ આપણા છકડામાં અહીંયા છકડો છે તો ચલો ફટાફટ સોડા બધી કઢાઈને પછી મૂકી દઈએ છકડામાં અને પછી ડાયરેક્ટ નીકળીએ આપણા ઘરે તો ફાઇનલ મિત્રો સોડા તો આપણે ભરી લીધી છે છકડાની અંદર તો હવે ડાયરેક્ટ નીકળી ઘરે અને હજુ આપણે અહીંયા ડીઝલ નખાવવાનું છે તો ચલો આપણે ફટાફટ અહીંયાથી જેવી ડીઝલ નખાવવાનું પછી નીકળ્યો ડાયરેક્ટ ઘરે તો ગાઈસ દરજીથી તો માલ લઈને આપણે આવી ગયા છીએ ઘરે અને આવીને બેઠા છીએ જમવામાં છે ગવારનું શાક અને છાશ અને અહીંયા છોટા ડોન પણ જમવા બેઠા છે અને સંદીપભાઈ પણ જમે છે તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને જમીને પછી જઈએ દુકાને તો મિત્રો જમીને આવી ગયા છે અત્યારે કસ્ટમરનું કામ હતું ઓનલાઈન નકલ કઢાવવાનું કામ ચાલુ કર્યું છે અત્યારે તો અહીંયા ઓનલાઈન નકલ ફટાફટ કસ્ટમરને નકલ કાઢી ગાઈસ આજે શનિવાર છે અને આપણે આવી ગયા છીએ મંગળદાર મંદિરે તીર ચડાવવાનું છે અહીંયા છે છોટા ડોન તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ આપણા કાકાની દુકાને માલ લેવા માટે તો માલ નીકળી ગયો છે તો ચલો આપણે ફટાફટ માલ લઈ લઈએ અને પછી જેવી ડાયરેક્ટ ઘરે તો ચલો ગાઈસ રાતનો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ફટાફટ જમી લઈએ તો ગાઈસ અત્યારે આપણે જમી લીધું છે અને હવે કરશું વિડીયોનું એડિટિંગ તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું મળશું કાલે બીજા નવા વ્લોગમાં વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ અને મિત્રો 1 મહિના પછી એક મોટી ખુશખબરી આવવાની છે તો એ તમને હું થોડા ટાઈમમાં જણાવીશ મારા જિંદગીની બહુ મોટી ખુશખબરી આવવાની છે તો મિત્રો વ્લોગ તમે જોજો 1 મહિનાની અંદર તમને હું જણાવી દઈશ